સુરત જાય છે. જવું છે સુરત? મૂકવા જવાનું છે બીજા ગામે ગાડી. લાલભાઈ આપણે જાવી છીએ. હા તે હારું આવજો. તમે જાવ છો કે? બાય બાય. ટાટા વઈ ગયા ને મારા મંતુભાઈ જો રોવા મળ્યા. શું કહેવાય કે ભાઈ બધાને વેકેશન ખુલવા મળે ને તો બધા વૈયા જાય. વેકેશન ખુલી ગયું. સ્વાગત છે નવા વિડીયો લોગની અંદર. બધાને જય માતાજી, જય માં મોગલમાં. અને આપણે અત્યારે 1 વાગી ગયો છે અને આપણે અત્યારે 1 વાગે આપણે લોગ ચાલુ કરી દીધો છે. તો તમારા બધાનું દિલથી સ્વાગત છે. તો આજ છે ને ઓલા ઘરે આપણે ધનદાદા અને બધા છે ને એ બધાને જમવાનું છે. તો આપણે મસ્ત મજાનું અત્યારે જમવાનું બનાવી નાખ્યું. પછી મેં લોગ ચાલુ કર્યો છે. અને અજય છે ને ગયા છે સારોલું ભરવા, એટલે એને આવતા વાર લાગશે. એટલે જે અમે જમવા કોઈ આવ્યું નથી હજી. તો ઉજીમાં એમ મમ્મી છે કે બધા ગામમાં જ્યાં વસ્તુ લેવા શું છે એ આગળ હું તમને દેખાડીશ. અત્યારમાં આપણે તો હજી કાંઈ બનાવ્યું નથી. શાક બનાવ્યું છે અને પૂરી બનાવી નાખી છે. તો બનાવીને હું મેં કીધું લાય આપણે લોક તો ચાલુ કરી દઉં ઘડી, પછી બધા જમવા બેસે એ પાછા લેહે. ને હજી સારો ભરવા ગયા છે, હજી આવ્યા નથી. આવે ત્યારે વાત, હું ક્યારે આવે કોને ખબર. તો હાલો પૂરીને દેખાડું તમને. શાક ને બધું મસ્ત મજાનું બનાવી નાખીને સવારે જો કપડાં ધોવા ગઈ હતી. કપડાં ધોઈને આવીને પછી ખબર પડી બધા ભાઈ જો સાયકલ હકારે છે. હું હકારશો? હું હકાર હાલતી નથી પાછી શીખે સાયકલ હાંકતા શીખે છે. આપણે જો અહીંયા બધું મસ્ત મજાનું તૈયાર કરી નાખ્યું છે. કેમ કે જો બટેકાનું શાક બનાવી દીધું છે અને પૂરીને તો પેલું ભરીને બનાવી નાખી છે. હજી બધા આવે કેમ કે 10-11 જણા થઈ જઈશું તો એ બધાને થઈ રહે ને. હજી તો ભરશે તો આપણે થોડોક લોટ પડ્યો છે, પાછું બનાવી નાખશું. મને તો ભાઈ શું ખાશો તું? શું બનાવ્યું હે? શું ખા? ના કરે કે પૂરી ખાય છે ને તો કા શું ખાશો? આપણે એક વસ્તુ સ્પેશિયલ આઈટમ છે એ લેવા મોકલા, એ આવે તો સરપ્રાઈઝ ત્યાં સુધી બનાવી દઉં વ્લોગમાં. પહેલાં હું છે ને રસોડામાં ગઈ ને ત્યાં આપણે બેન કૂતરી બેન આવી જશે. હાલે એને હાટું પૂરી લાવી. જો પૂરી ખાવીશ કા? જો ખાય ભૂખી થઈ ને ત્યાં આવે તો મેં પૂરી આપી એને પૂરી ખાવાનું મન ન થતું હોય કા? ગલી બેનને 100 ગલુડા છે એને જેવા છે ગલુડા. અને પસવાડે છે ને પછી આપણે ક્યારેક જોવા જાવ પાછું. હવે તો નાખ્યું ખુલી ગયું છે, પૂરી ખાઈ ગઈ. અમારે કાળુભાઈ તે ઉતા હશે સામે, ભલે ઉતા. 4 વાગી જશે અને આપણે છે ને સારોલું ભરવા ગયા હતા ને આપણે 2:30 વાગે આવ્યા હતા. અને ભાઈ આપણે જો ફ્રેશ થઈ ગયા છે અને અત્યારમાં છે ને ભાઈ સુરત જાય છે. જવું છે સુરત? મૂકવા જવાનું છે બીજા ગામે ગાડી લઈને જવાનું. ગાડી લઈ હું લાલભાઈ બે મૂકી ગાલા બે મૂકી. તમે તો હું મઠો પૂરી ખાઈ ગયા ને આગળ કોઈનું શૂટે ન લીધું. પછી લેવાના બધાને દેવા મળી જાય તો ભૂલાઈ ગયું. ભૂલાય જ જાય કાક ને કાક ભૂલાય. પૂછો લાલભાઈ ઘડીએ બધું દેવા આવતી હતી ને બ્લોગર ને ભૂલાવું ન જોઈએ. હા એમ બ્લોગર કોને કહેવાય? ભૂલાવું ન જોઈએ એને બ્લોગર કહેવાય. આ કામ ગો કેવા કરે? ફોન અહીં ઘરમાં પડ્યો તો હું રખડામાં ડાયરેક્ટ બધા ઉભાતી હતી તો વહી ગયું મગજમાં. હવે હું શૂટ તો કરી છે. કેવું કરે શૂટ? કેવું કરે? સારું જ તે. અનિલ તું ક્યાં વહી ગયો? હોઈ જતો હોઈ ગયો તો કોણે ધબધબાવ્યો? હોય નહીં હે મારે તો પાટી ગયું છે. અને આ ભાઈ છે ને શું કહેવાય કે ભાઈ મુચ્ચાવી ભાઈ ને સુરત જાય છે ભાઈ. હા હવે લગ્નમાં આવવાનું છે ને માછશે ને ડિસ્કો કરવા આવવાનું. માછશે ને લગ્નમાં ડિસ્કો કરવા આવવાનું. માછશે ને લગ્ન કેટલી તારીખ ને છે? પહેલા મહિનાની 26મી જાન્યુઆરી 26મી જાન્યુઆરી દી ક્યાં બચ્ચે વિશાલ ના એવું છે એમ ને? કાંઈ વાંધો નહીં. મુચ્ચાવી હવે અને કેટલા 4 વાગી જશે. 5 વાગે ને ત્યાં પૂગી જાય વાવેરા. કાંઈ નહીં ભાઈ સારું હાલો મુચ્ચાવી ભાઈ. ફેમિલી આપણે જો થેલા બેલા નાખીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. કેમ કે આપણે જવાનું છે સુરત. જો હું થેલો લઈને જાઉં છું. આવજો. હું જાઉં છું. આવી જાઓ. બાય બાય.
આપણે સુરત જવાનું છે જો આપણે થેલા નાખીને તૈયાર થઈ ગયા આવતા જન્મમાં સુરત જવાનું મારે ન જવાનું મનોજભાઈ જાય છે એટલે હું એને થેલો લઈને આવી છે એટલે હા આલે તમારો થેલો અનિલભાઈ જાય છે સુરત હા સુરત જાય છે લાલભાઈ આપણે જ આવી છીએ હા તે સારું આવજો તમે જાવ છો કે હાલે બેન હા તે આવજો બાય બાય ટાટા મને તો ટાટા કહી દે આવજો આપણે અહીં રહેવાનું બેટા ગામડે ચોકલેટ આપશે ચોકલેટ લાવે ભાઈ રોવે છે જો વહી જાય છે ચોકલેટ લાવે આપણે બાય બાય કહી દેવી બાય બાય ટાટા વહી ગયા ને અમારે મંતુભાઈ જો રોવા માંડ્યા મંતુભાઈ કાળો બેકારો સડાવ્યો તે ગાડીમાં જાવું હતું ને તે જો એટલે ગાડી જો ભાઈ વહી ગયા બધા સારું હાલો આપણે બધા જો કન્ટિન્યુ જો બધા લોગમાં હવે આપણે બધું ઘર ખાલી હવે કપડાની ઘડી વાર છે આપણે બધા કપડાં લઈ લઈને એવું બધું કામ કરી નાખીએ કા મનતો ભાઈને ઘડી સાનો રાખતા થાય સારું હાલો કન્ટિન્યુ જો બધા ફેમિલી તો આપણે પાછા 5:30 થઈ ગયા છે ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ કેમ કે આપણે ફરમાઈશના વિડીયો છે તો આપણે 2 પૂરા કરી દેવાના છે અને જો મારા મંતુભાઈ શું ખાતો હતો આગળ ફોન પડી જાય હે હું ખાતો હતો ભાઈ પપૈયું ખાતા હતા અને હું રીલ શૂટ કરવા માટે ને આપણા શું કેમેરામેન છે અનિલભાઈ કા કેમેરામેન છો ને તમે તો અજય તો નથી એ મૂકવા ગયેલા છે તો એ ક્યારે આવે ને ક્યારે આપણે બનાવી તો ત્યાં આપણે ફરમાઈશનો વિડીયો છે એ પૂરો કરી દઈએ આપણે એના માટે રેડી થઈ ગયા છીએ અને અનિલભાઈ આપણા કેમેરામેન છે તો કેમેરામેન જલ્દી લઈ લો અને મંતુભાઈ તમે એક શબ્દ પણ બોલતા નહીં બરોબર લાઈક કરો सब्सक्राइब करो कमेंट में लिख देना जय श्री राम હા જો અનિલભાઈ કીધું લખજો શું કરવાનું लाइक करो સારું હાલો તો હું ફરમાઈશના વિડીયો બનાવી નાખું ફેમિલી 7 વાગી જશે ને ભાઈને મૂકીને વિયેવો છું 7 વાગી ગયા રાઈટ જો ભાઈ વયા ગયા સુરત અને શું કહેવાય કે ભાઈ બપોરનું ખાવાનું છે ને અત્યારમાં ખાવાનું અને આ શું છે પોપજું અને એનું શાક છે બટેકાનું બસ બટેટાનું બનાવ્યું અને આ બે જો એ રમે છે જો મંતુભાઈ ને બે રમે છે કેમ રમે છે કાંઈ નહીં ભાઈ મનોજભાઈને મૂક્યો અને શું કહેવાય કે ભાઈ બધાને વેકેશન ખોલવા મળે ને તો બધા વૈયા ગયા વેકેશન ખુલી ગયું ભાઈને વેકેશન ખુલી ગયું વેકેશન ખુલી ગયું તો વૈયા ગયા અને ભાઈ હમણાં માસીને લગ્ન હાલ્યા છે અને શું કહેવાય કે ભાઈ 1-2 મહિના ભરી આવે અને ભાઈ આમ તો એ અહીંયા રહેવાનું છે પછી તો કાંઈ ખબર નહીં પછી પરીક્ષા દેવાની છે તો 2 મહિના ભરશે અને પછી શું કહેવાય કે એનું ભણતર બગાડે નહીં ને ખોટું તો 1-2 મહિના ભણશે પછી ટ્રેનિંગ આવે ને એની શું કહેવાય કે ફોરેસ્ટની એમાં એ ફોર્મ ભરવાનું છે કાંઈ નહીં ભાઈ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો સારી કમેન્ટ કરતા જજો મળીએ પછી કાલ નવા બ્લોગ વિડીયો સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ શું કહેવાનું લાઈક શેર करो सब्सक्राइब करो અને શેર કરો शेयर करो તો ફેમિલી આપણે 2000 કમ્પ્લીટ કરવાના છે જલ્દી કરાવો કેદી કરાવશો તમે બધા જલ્દી કરાવો કાંઈ નહીં ભાઈ હાલો હર હર મહાદેવ જય મુગલમાં બાય બાય